હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા માટે 2025-26, એમાં ધોરણ 10 વિભાગ બી વિષય વિજ્ઞાન પ્રકરણ 2. ચલો શરૂ કરીએ કે ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. બરાબર, ચલો પ્રશ્ન નંબર 2 જે છે એનો પ્રશ્ન છે. ચલો લખતા જઈએ. હવે આપણે એના માટે લખીએ, જે પદાર્થોની જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. બરાબર, કે જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાતી હોય, બરાબર, તેવા પદાર્થો છે. ઉદાહરણ આપીએ છીએ આપણે, તો ઉદાહરણ તરીકે વેનીલા છે, વેનીલા અર્ક, પછી ડુંગળી, પછી છે લવિંગનું તેલ. આ બધા જે છે કેવા છે? ઘ્રાણેન્દ્રિય સૂચક છે મિત્રો, ખાસ યાદ રાખજો. બરાબર, આવા પ્રશ્ન ઘણીવાર પૂછાઈ જાય તો આપણને આવડવા જોઈએ. એની પછી બીજો પ્રશ્ન કંઈક આપ્યો છે. ચલો જો, ઘણો અગત્યનો પ્રશ્ન છે. બરાબર, લખીએ આપણે અહીંયા કે શા માટે દહીં અને ખાટા પદાર્થોનું પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. હવે તમને ખબર આપણા ઘરે જો તાંબાની અથવા કોઈ પણ ડીશ હોય એવું હોય ને, તો એ કેવી થતી હોય છે ખબર? કે આપણે આમ જોતા હોઈએ છીએ, બરાબર, તો એ આમ પીળી જેવી થઈ જાય અને એની ઉપર કાટ લાગી જતો હોય છે, લીલા જેવો. બરાબર, જે આપણે કાઢવા માટે લીંબુના રસનો ઉપયોગ કરીએ છીએ. તો હવે વિચાર કરો કે આપણે એ પિત્તળના વાસણમાં કોઈ પણ ખાટી વસ્તુ જો આપણે ખાઈએ તો એ શું થશે? એ કાટ સાથે ઓગળશે, એટલે એ આપણા પેટમાં જમા થાય તો આપણને નુકસાન થાય. બરાબર, એટલા માટે કોઈ પણ ખાટી વસ્તુ હોય તો એ પિત્તળના વાસણોમાં આપણે લેવી જોઈએ નહીં. બરાબર, એનું કેમ કે આપણે જે આપણા ઘરે પિત્તળના વાસણો હોય છે, બરાબર, એને લીંબુના રસથી અથવા બીજું કોઈ પણ કેમિકલ્સ હશે, પિત્તાંબર હશે, એનાથી આપણે સાફ કરતા હોઈએ છીએ. બરાબર, તો લખીએ. ચાલો, હવે તમને ખબર છે એસિડિક પદાર્થો એટલે કેવા? ખાટા. એટલે લખીએ. ચલો, દહીં અને ખાટા પદાર્થો એસિડિક માધ્યમ ધરાવે છે. એસિડિક છે, બરાબર, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને
ઝેરી પદાર્થો બનાવે છે, બરાબર, તે માનવ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેથી દહીં તેમજ ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ, બરાબર. ચલો એની પછી પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 લખીએ કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તો લખીએ એના માટે એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. શું થાય છે ભાઈ? આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. ઓકે, એટલા માટે એમાંથી વિદ્યુતનું વહન થતું તમને જોવા મળે છે. ચોથો પ્રશ્ન લખીએ. ચલો, તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં, જો આ પ્રશ્ન ખૂબ જ સરસ મજાનો છે, બરાબર, શીખવા જેવું છે. આમાંથી કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની, જો તમે ખેડૂતના પુત્ર હોય તો તમને આ ખબર હોવી જોઈએ અને ઘણાને ખબર પણ હશે, બરાબર. જેને ખબર હોય એ મને કમેન્ટ કરશો. કળી ચૂનો એટલે શું કહેવાય? કેલ્શિયમ. હજી હમણે જ આપણે એવું હતું, કેલ્શિયમ ઓક્સાઇડ ચૂનો, બરાબર. પછી અથવા ફોડેલો ચૂનો. કેલ્શિયમની ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે થાય એટલે એ કેવો ચૂનો થઈ જાય? ફોડેલો ચૂનો બની જાય, બરાબર. ફોડેલો ચૂનો જેને શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પાણીનો અણુ એમાં ભળી જાય એટલે શું બની જાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય, બરાબર. અથવા ચોક, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. શું કહેવાય એને? કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે, બરાબર. કેવી પરિસ્થિતિમાં આ ત્રણેય પદાર્થનો અથવા આ ત્રણમાંથી કોઈ પણ એક પદાર્થનો ઉપયોગી કરશે, બરાબર. તો એનો જવાબ આપણે લખીએ મિત્રો કંઈક આ રીતે. ચલો લખીએ આપણે તેનો જવાબ.
જ્યારે જમીનમાં એસિડિકતા વધી જાય છે તેને ઘટાડવા માટે તેઓ આ પદાર્થોનો ઉપયોગ કરે છે. એસિડિકતાને ઘટાડવા માટે તેનો ઉપયોગ કરે છે. બરાબર. હજી 2-3 લાઈન લખી નાખીએ કે જ્યારે પીએચ કોની જમીનની સ્તર નીચો હોય અને તે એસિડિક બની ગઈ હોય તો આ પદાર્થોનો ઉપયોગ કરવાથી તે જમીન હોય, બરાબર, જ્યારે પીએચ સ્તર નીચો હોય અને તે એસિડિક બની ગઈ હોય તો આ પદાર્થોનો ઉપયોગ કરવાથી તે શું થાય છે? તટસ્થ બને છે. બરાબર. તેટલા માટે કળી ચૂનો વપરાય છે. અને ચૂનો જે છે ને એ કેલ્શિયમનો સ્ત્રોત છે. શેનો સ્ત્રોત છે ભાઈ? કેલ્શિયમનો સ્ત્રોત છે. જે જમીનમાં કેલ્શિયમની ઉણપને પૂરે છે. બરાબર. આના માટે એટલા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. બરાબર. ચલો, એની પછી પ્રશ્ન નંબર કયો પહોંચ્યા આવે? 5મો. શું 5મો પ્રશ્ન છે મિત્રો? લખીએ આપણે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ શું છે? તો કે બેકિંગ સોડા છે, જે આપણે રસોઈ બનાવવામાં પકોડા બનાવીએ છીએ તો એ ક્રિસ્પી બનાવવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ એ સોડિયમ કાર્બોનેટના દ્રાવણને જો ગરમ કરવામાં આવે, ગરમ કરતા શું થશે, એટલે કે કઈ પ્રક્રિયા થશે એ આપણે લખવાની છે. તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. હવે જો અહીંયા હું લખું છું, પહેલા તો એ જે પ્રક્રિયા છે, બરાબર, એ હું પહેલા લખું છું. શું થાય છે ત્યાં ઈ જો લખીએ આપણે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના દ્રાવણને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ બને છે. બરાબર. બીજું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે, જેનું સમીકરણ હું નીચે લખું છું. NaHCO3 માંથી ગરમ કરતા એટલે ઉષ્મા આપવાની હોય, Na2CO3 પ્લસ H2 પ્લસ CO2. અને પ્રક્રિયા સંતુલિત કરવા માટે આગળ આપણે લખી નાખીએ છીએ 2. આ શું છે આપણું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. બરાબર. છૂટું શું પડ્યું? સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 6 જોઈ લઈએ.
શું કીધું છે તમને એમાં? શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? બરાબર. શા માટે નિસ્યંદિત પાણી જે છે એ વિદ્યુતનું વહન કરતું નથી, પણ જ્યારે વરસાદી જે પાણી છે એ વિદ્યુતનું વહન કરે છે? તો આપણે મિત્રો એનું કારણ લખવાનું છે. શું લખવાનું છે? એનું કારણ, કે ભાઈ આવું શા માટે થાય છે. તો લખીએ, નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે. કેવું પાણી છે? એ શુદ્ધ પાણી છે. તે આયનો ધરાવતું નથી. હવે તમને ખબર છે આયનો ધરાવે તો જ વિદ્યુતનું વહન થાય. આયનો ધરાવતું નથી. બરાબર. જ્યારે વરસાદનું પાણી એસિડિક હોય છે. કેવું હોય છે? એસિડિક. તમને ખબર છે વરસાદનું પાણી કેવું હોય? કડક પાણી હોય છે. બરાબર. એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. તેથી વિદ્યુતનું વહન થાય છે. બરાબર. ચલો, આ પ્રશ્ન જે છે અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તમે કમેન્ટ કરી શકો છો. અને આપણે વિજ્ઞાનના વિડીયો દરરોજ 5 અને 59 મિનિટે મુકાઈ જશે વિડીયો. બરાબર. જેથી જે તમે એ ટાઈમે જોઈ શકો છો. બરાબર. દરરોજ એક વિડીયો, નવા વિડીયો મૂકવામાં આવશે મિત્રો. અને આશા કરું છું કે તમારી પરીક્ષા જે છે એની તૈયારી સારી થઈ રહી હશે. એમાં જો કાંઈ પણ ડાઉટ્સ હોય તમે કમેન્ટ કરી શકો છો મિત્રો. જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, ટાઈમ યાદ રાખજો, દરરોજ નવો વિડીયો વિષય વિજ્ઞાનનો ધોરણ 10નો 5 અને 59 મિનિટે મૂકવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.